સુરતમાં ટીપ સ્કીમ નંબર 49, 50 અને 51 અન્યાયી રિઝર્વેશન સામે જન આંદોલન યોજવામાં આવ્યું છે તો શહેરના કતારગામ વિસ્તારના 1 લાખ જેટલા લોકોને અસર થઈ હોવાનું સામે આવ્યું। કતારગામ દરવાજાથી રેલી સાથે લોકો પાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને કતારગામ વિસ્તારમાં 60 થી વધુ સોસાયટીઓ કેટલાક લોકોના ઘરો તૂટી ગયા અને કેટલાકની દુકાનો તૂટી ગઈ। ટીપી સ્કીમ અને રિઝર્વેશન નાબૂદ કરવા રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓ અને યુવકો બેનરો સાથે આ રેલીમાં જોડાયા। તો ટીપી સ્કીમ અને રિઝર્વેશન નાબૂદ કરવા જન આંદોલન કે જ્યાં 60 થી વધુ સોસાયટી અને અનેક ઘરો તૂટ્યા છે। મહિલાઓ અને યુવકો બેનરો સાથે રેલીમાં જોડાયા છે। સુરતના કતારગામમાં જે પ્રકારે લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે પહેલા જે રિઝર્વેશન હતું અને તેને લઈને જે પ્રમાણેની મિલકત ખરીદી કરી હતી પરંતુ 49, 50 ને 51 જે ટીપીમાં જે પ્રકારનો વિરોધનો સૂર છે તે ઉઠ્યો છે। અનેક જગ્યાએ રજૂઆત કરી છે છતાં મહાનગરપાલિકામાં કોઈ નથી સાંભળતું। સ્થાનિક સાથે વાત કરીશું। શું કહેશો, લાંબા સમયથી લડત છે અને અત્યારે કેવો કાર્યક્રમ? કતારગામ ટીપી 49, 50, 51 માં બેફામ રીતે જે રિઝર્વેશનો લાગુ કરવામાં આવ્યા છે, રિઝર્વેશનો નાના માણસોના નાના મકાનો ઉપર લાગ્યા છે ત્યારે લોકોનો આશરો છીનવાયો છે, લોકોના ઘરનું ઘર છીનવાયું છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી કતારગામ વિસ્તાર આ વિષયની માંગ સાથે ડિમાન્ડ કરી રહ્યો છે। પ્રધાનમંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આજ સુધી કતારગામની જનતાના હિતમાં લેવામાં આવ્યો નથી। ત્યારે આજે કતારગામની મોટા ભાગની સંખ્યા ઉપસ્થિત છે। મેયરશ્રીને આજે લેખિત આવેદન પત્ર આ જન આક્રોશ સાથે આપવા જઈ રહ્યા છીએ કે ટૂંક સમયમાં આ કતારગામની પ્રજા સાથે ન્યાય કરે અને નાના લોકોના સપનાના નાના મકાનોને બચાવી લેવા માટે અમે આ વિનંતી કરવા માટે આજે મેયરશ્રી પાસે જઈ રહ્યા છીએ। કેટલા લોકોને આની અસર થઈ શકે છે? કતારગામ વિસ્તારના ટીપી 49, 50, 51 માંથી 1 લાખ કરતા વધારે નાના અને મધ્યમ વર્ગના લોકોના ઉપર આ તબાહી આવી છે। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અને જે રીતે તબાહી બોલાવવામાં આવી હોય તેવા દ્રશ્યો, કારણ કે 1 લાખ જેટલા જે લોકો છે તેમને આમની સીધી અસર થઈ રહી છે અને જે પ્રકારે ડ્રાફ્ટ નહીં પરંતુ રોજ સાથે નેતાજી હવે આશ્વાસન નહીં અમલીકરણ કરો સાથેના જે નારા લગાવી અને રેલી સ્વરૂપે અત્યારે જઈ રહ્યા છે અને જે મુજબના દ્રશ્યો આગળ મહિલાઓ પણ છે તે પણ રેલીમાં જોડાય છે અને મોટી સંખ્યામાં આ પ્રમાણે કતારગામ ખાતેથી જે રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જે રીતના જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યોમાં કે મોટી સંખ્યામાં લોકો અહીં છે તે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો છે તે રેલી સ્વરૂપે કતારગામ ખાતેથી જોવા મળી રહ્યા છે અને જે રીતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ પણ જે જોડાય છે અને તે મુજબના દ્રશ્યો અહીં આ પ્રમાણે જોઈ શકાય છે। ઘર બસાવો, કતારગામને બસાવો, એટલે આ રીતે માંગ સાથે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે। શું કહેશો, શા કારણે રેલી? અમે આ ન્યાય લેવા માટે આવ્યા છીએ। જે અમારી સોસાયટી, અમારા મકાનો, અમારો રહેવાસ છે એને જે હક છે એ સરકાર એવું કહે છે કે અમારા રિઝર્વેશનમાં છે, એ રિઝર્વેશનમાંથી મુક્તિ કરવા આવ્યા છે। આટલા વર્ષથી આ રિઝર્વેશન નહીં હતો તો હવે કેમ લાગી ગયો? અમે આની પહેલા બી ન્યાય લેવા માટે આવ્યા છીએ, અમને કોઈ પ્રકારનો નિર્ણય નથી આપેલો તો અમે બીજી વાર ફરીથી રેલી કાઢીને આવ્યા છીએ। અમને અમારો ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ। તમે શું કહેશો કે કઈ જગ્યાએથી અનેકવાર રજૂઆત કરી છે છતાં? ના કતારગામ બોલો સર, અમારી મિલકત ઉપર સરકારનો રાતોરાત હક કેમ? કોઈકના ઈશારે કોઈ નિર્દોષ અને મધ્યમ વર્ગની પ્રજાનો અત્યારે મધ્યમ વર્ગની પ્રજાને અત્યારે કેટલોક હેરાન થાય છે। એટલે અમને અમારું હક આપો અને અમને અમારી મિલકત આપો અને અમારી ઉપર રિઝર્વેશન બંધ કરો। એટલે રિઝર્વેશન જે હટાવવાની વાત છે તેની સાથે માંગ સાથે આ પ્રમાણે રેલી સ્વરૂપે લોકો છે તે મોટી સંખ્યામાં કતારગામ ખાતેથી આ રેલી યોજી અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીં નીકળી પડ્યા છે અને પોતાના માટેની માંગ છે તે નોંધાવી રહ્યા છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે કેટલાક જે સરકાર જાગૃત રિઝર્વેશન હટાવો, કોમન પ્લોટ અમારો હક નહીં દબાવો અને આ પ્રમાણેના અલગ જે પ્લે કાર્ડ દર્શાવી અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને આ પ્રમાણેના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં જે પ્રકારે મહિલાઓ પણ જોડાય છે અને આ પ્રમાણે વિરોધ છે તે કરી રહ્યા છે। શું કહેશો, આ કારણે રેલીનો વિરોધ? જે આપણે વોર્ડ નંબર 7 ની અંદર
જ્યાં જ્યાં પણ રિઝર્વેશન મૂકેલું છે સરકાર તરફથી ત્યાં આજે લોકો રોષે ભરાણા છે, પોતાની મિલકત જઈ રહી છે, ઘણા લોકો ઘરથી બેઘર થઈ રહ્યા છે. એવા લોકોએ આજે સરકારને મુગલીસરામાં કમિશનરશ્રીને મેયરશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ કે આ રિઝર્વેશન હટાવી દેવામાં આવે. બિલકુલ, તો રિઝર્વેશન હટાવી દેવામાં આવે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ પ્રમાણે પોતાની માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં આ પ્રમાણે કતારગામ ખાતેથી રેલી પ્રસ્થાન કરી અને સુરત મહાનગરપાલિકા ખાતે રેલી છે સ્વરૂપે પહોંચે અને ત્યાં તેમની જે માંગણીઓ છે અને ખાસ કરીને ટીપી 49, 50 અને 51 જે લોકોના હક છે તે બચાવવા માટેની આ રેલી છે અને મોટી સંખ્યામાં અહીં લોકો જોડાયા છે. અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર નહીં સાંભળતું હતું ત્યારે આ પ્રમાણે વિરોધ છે તે દર્શાવી અને કેટલીક પોતાની માંગણીઓ છે તે લાંબા સમયથી તેમની લડત જે ચાલી રહી છે ત્યારે આ પ્રમાણે મોટી સંખ્યામાં જે કતારગામ ખાતેથી વિરોધ છે તે કરતા નજરે પડી રહ્યા છે અને રેલી સ્વરૂપે હવે જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. ત્યારે કતારગામ ખાતેમાં જે પ્રકારે લોકોના ખાસ કરીને જે નેતાઓએ જે ઠાલા આશ્વાસનો આપ્યા હતા એટલે નેતાજી હવે આશ્વાસન નહીં અમલીકરણ કરો એટલે આ પ્રમાણે અલગ અલગ જે સ્લોગન સાથે પ્લેકાર્ડ દર્શાવી અને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે લાંબા સમયથી આ લડત છે પરંતુ સરકાર દ્વારા કોઈ નિવેડો આવતો નથી. ત્યારે હવે આ રેલી બાદ કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર હશે.